જે લોકો દરરોજ રેલવેની મુસાફરી કરતા હોય છે, અપડાઉન કરતા હોય છે અથવા તો વારંવાર રેલવેની મુસાફરી કરતા હોય છે તેવા લોકો માટે હું આ વિડીયો બનાવી રહી છું। ભારતીય રેલવે વિભાગ દ્વારા ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે। 45 પૈસા ખર્ચીને તમે વીમો લઈ શકો છો અને 7 થી 10 લાખ રૂપિયાનું આ વીમામાં કવર મળે છે। ઇજાગ્રસ્ત થાવ છો તો તમને 7.5 લાખનું વીમા કવચની સાથે 2 લાખ રૂપિયા તમને હોસ્પિટલમાં સારવાર માટે મળે છે। જો તમને રેલવેમાં તમે મુસાફરી કરો છો ત્યારે તમને ઈજા થતી હોય છે, ઈજાગ્રસ્ત થાવ છો તો તમને 2 લાખ રૂપિયાની હોસ્પિટલની સારવાર મળે છે। આવા અકસ્માતની ઘટનાઓમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા તો વિકલાંગતા આવે તો તેમના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ સાથે ઘણા બધા ફાયદાઓ પણ થતા હોય છે। માત્ર 45 પૈસા ખર્ચીને જ્યારે પણ તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને અંદર એક ઓપ્શન મળશે કે તમારે એ ઓપ્શન પર જઈ અને તમારે આ ઇન્સ્યોરન્સ લેવાનો રહેશે। 45 પૈસાનો આ ઇન્સ્યોરન્સ છે। આ સાથે તમને જ્યારે પણ આવી ઘટના ઘટતી હોય છે ત્યારે 4 મહિનાની અંદર આ ક્લેમ કરવાનો હોય છે અને થોડા સમય બાદ આ ક્લેમ પાસ થઈ અને તમારા અકાઉન્ટમાં પૈસા આવી જતા હોય છે।